વેરાવળ શહેરમાં લાંબા સમયથી ચાલી રહેલી નાગરિક સમસ્યાઓ સામે આજે અસંતોષ જોવા મળ્યો। શહેરના બિસ્માર રોડ, રસ્તા, ગંદકી, ડ્રેનેજ, પીવાના પાણી અને અન્ય પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને કોંગ્રેસના કાર્યકરો સાથે મોટી સંખ્યામાં નાગરિકોએ વિરોધ નોંધાવ્યો હતો। આ વિરોધ પ્રદર્શનમાં ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ જોડાયા હતા। વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસે 600થી વધારે નાગરિક ફરિયાદોના પોટલા નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને આપ્યા અને સાથે જ જો સમસ્યાનું નિરાકરણ ન આવે તો મુદ્દો વિધાનસભામાં ઉઠાવવાની ચીમકી પણ આપી છે। આવેલા હતા અવારનવાર લોકો દ્વારા તેમની ફરિયાદો છે એ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને અંદાજિત 10 વર્ષથી એમની ફરિયાદો કરતા છતાં એમની વાતનું નિવારણ ન આવતા રિજનલ કમિશનરશ્રીની દર મહિને ફરિયાદ સમિતિ હોય છે ત્યાં પોટલા લઈને જવામાં આવશે। 16 તારીખથી વિધાનસભાનું સત્ર ચાલુ થવાનું છે ત્યારે વિધાનસભાના ફ્લોર ઉપર આની ઝેરોક્સ કોપી અને પોટલા લઈને જવામાં આવશે। અહીં નગરપાલિકામાં આવેદનપત્ર આપવા આવ્યા હતા ગ્રામજનોને લઈને અમે આવેદનપત્ર લીધું ને અમે કીધું કે અમે તાત્કાલિક નિરાકરણ કરી દઈશું।